કેમ છો મિત્રો? મજામાં? તો તમારા બધાનું ફરી પાછું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો બધાને ગુડ મોર્નિંગ ને મહાદેવ હર. તો મિત્રો આપણે આ વ્લોગ કન્ટિન્યુ કરશું, તો વ્લોગમાં તમે લોકો જોડાયેલા રહેજો. આ સામે તમે 4 લોકો જે જોવો છો ને, ઈ આ બધું સાફ સફાઈ કરે છે. આ જે રોડ ટ્રેક છે તમે એટલો ચોખ્ખો જોઈ શકો છો. આ સાફ સફાઈ કરવા માટે ઈ લોકો ડેલી સવારે 9:30-10 વાગે આવી જાય છે, રાત્રે 9 વાગ્યા સુધી હોય છે. એટલે આ તમે ચોખ્ખાઈ જુઓ કેટલી બધી છે અહીંયા. ક્યાંય તમને કચરો જોવા ના મળે, એટલી ચોખ્ખાઈ રાખે છે આ લોકો. બહુ અને બહુ વ્યવસ્થિત જગ્યા છે, એટલે ક્યાંય કચરો જોવા ના મળે. એટલી વ્યવસ્થિત જગ્યા છે. આ જો સામે જે ગેટ છે, એન્ટ્રી ગેટ છે, બધી જગ્યાએ તમને જોવા મળે. અહીંયા એક મંદિર છે, સત્યનારાયણ ભગવાન નું મંદિર છે સામે છે ને. આપણે એના દર્શન પણ થઈ ગયા છે મિત્રો. અને ખાસ વાત તમને એની સામે જ એક છે ને, રામધૂન ચાલુ છે. 64 વર્ષથી આ રામધૂન ચાલુ છે મિત્રો. શ્રીરામ જયરામ જય જય રામ નું મંદિર છે, રામ ભગવાન નું. હનુમાનજી મહારાજ છે, બધા મંદિર આજુબાજુમાં છે મિત્રો. તો હનુમાનજી મહારાજ નું મંદિર છે કન્ટિન્યુ 64 વર્ષથી આ રામધૂન ચાલુ છે. સામે છે શ્રીરામ જયરામ જય જય રામ દેખાય ને આપણે, એ મંદિર છે. એ ઘણા વર્ષથી 62 વર્ષ થી, 64 નહીં 62 વર્ષથી આ કન્ટિન્યુ રામધૂન ચાલુ છે. સામે લખેલું છે દેખાય છે. તમને વાત રામની ચોખ્ખાઈ એટલી બધી તો બધી જગ્યાએ ડસ્ટબિન મૂકેલા છે. એક સામે મૂકેલું છે, સામે 2 મૂકેલા છે. વ્યવસ્થિત બેસવાનું છે, વાતાવરણ. બીજા નંબર કહી દઉં તો આ જો સામે છે ને, આ ઘણા વર્ષથી બનેલું છે. અંદર બધી જૂનવાણી આઈટમો છે, ઘણા ટાઈમ થયા છે. બધી બાજુ ફરતે છે ને આમ નદી છે, એટલે વચ્ચે જ આ બનાવેલું છે. બહુ મસ્ત છે. અંદર એકવાર જવા જેવું તો ઘણી બધી જોવા જેવી. અને આ ટ્રેકિંગ છે મિત્રો. અહીંયા એટલી બધી ચોખ્ખાઈ હોય છે ને કે ડેઈલી ટુ ડેઈલી કચરો ડસ્ટબિનમાં પડી જતો હોય છે. સાફ સફાઈ ચોખ્ખી હોય છે મિત્રો. અહીંયા ઘણા બધા લોકો ટ્રેકિંગ કરવા પણ આવતા હોય છે. સવારના ભાગમાં ટ્રેકિંગ માટે આવતા હોય છે મિત્રો. અત્યારે તો બસ એટલું બધું ના હોય પબ્લિક, બરોબર. અત્યારે સવારનો ભાગ છે એટલે બધું ના હોય ટ્રાફિક. પણ સાંજના ભાગમાં 5 થી 6 વાગ્યા આજુબાજુ બહુ બધો ટ્રાફિક હોય છે. બધા લોકો ચાલવા માટે આવતા હોય. આપણે કાઢી લીધી છે આપણી રામ પ્યારી. તો ગાડી કરીએ ચાલુ ને મિત્રો જવું છે ઘરે જમવા. ચાલો બ્લોક કરીએ આપણે કન્ટિન્યુ. આપણે મિત્રો આવી ગયા છીએ ઘરેથી જમીને મિત્રો. તો ફૂલ તડકાને ગયા હતા ઘરે મિત્રો જમવા માટે, પણ જમાઈ પણ વધારે ગયું છે મિત્રો. તો હવે થાકી ગયા છે મિત્રો. તો મેં 1 કલાક બપોરે સુઈ ગયો તો મિત્રો, અને પછી લીંબુ શરબત પી અને હું નીકળી ગયો છું મિત્રો. હવે મારે જવાનું છે મામાદેવના મંદિરે. તો મામાદેવના મંદિરના દર્શન આપણે કરશું, અને મિત્રો હું તમને પણ કરાવીશ મામાદેવ મંદિરના દર્શન. તો હું જાઉં છું મામાદેવના મંદિરે.
આ જો રસ્તો જાય છે ને, જે સીધે સીધો રસ્તો જાય છે, એ મામાદેવ મંદિર તરફનો રસ્તો જાય મિત્રો. બહાર જઈને તમારે ગાડી રાખી દેવાની મિત્રો, અને ત્યાંથી તમારે થોડુંક હાલવાનું રહેશે. કારણ કે જે રસ્તો છે એ બહુ સારો નથી મિત્રો, એટલે ગાડી તમે થોડીક બહાર રાખી દો તો કઈ પ્રોબ્લેમ ના થાય. અને અહીંયાથી લગભગ 500 મીટર જેટલું ચાલવાનું રહેશે, બરોબર. આ રસ્તો છે એનો. ફરતી બાજુ છે ને આમ વાડી જ છે નકરી, આજુબાજુમાં કાંઈ નથી, કોઈ પણ જાતની નહીં દુકાન નહીં, કોઈ પણ જાતનું કાંઈ નથી મિત્રો. અને જો આ રસ્તો છે મિત્રો, અને અહીંયા તમારે આવવું હોય તો 6-6:30 સુધીમાં આવી જવાનું મિત્રો, બરોબર. દર્શન રાત્રે ચાલુ હોય છે 7-7:30 વાગ્યા સુધી, પણ 7-7:30 પછી નહીં આવવાનું, બરોબર. અંધારું બહુ થઈ ગયું છે ને, આજે લાઇટ નું કઈ છે નહીં, જો લાઇટ નું ક્યાંય છે જ નહીં, બરોબર. ફૂલ અંધારું હશે. અને અહીંયા બોર્ડ પણ છે, 2 બોર્ડ લાગેલા છે, મામાદેવ મંદિર તરફ જવાના રસ્તાના 2 બોર્ડ લાગેલા છે, એ હું તમને દેખાડી દઉં. અહીંથી સીધા જાઉં ને, આ રોડ છે કેડી છે, આ કેડીથી સીધા જાવ એટલે સામે એનો બોર્ડ આવશે. હમણાં હું તમને દેખાડી દઉં બોર્ડ. 2 બોર્ડ લાગેલા છે, બરોબર. એટલે કોઈ ગોટે ના ચડે એના માટે 2 બોર્ડ લાગેલા છે, બરોબર. જો એક બોર્ડ એની સામે જ આવેલો છે, જો એરિયામાં સામે છે ને બોર્ડ લાગેલો છે, બરોબર. એટલે કોઈ વ્યક્તિ ગોટે ના ચડે એના માટે બોર્ડ લાગેલા છે. સામે છે ને બોર્ડ લાગેલો છે. એક આગળ પણ લાગેલો છે બોર્ડ, અને એક અહીંયા પણ લાગેલો છે. 2 બોર્ડ લાગેલા છે. ત્યાંથી તમે થોડાક આગળ જશો એટલે મંદિર આવી જશે. આ છે મામાદેવ નું મંદિર મિત્રો. મેં તમને કીધું તો થોડુંક આગળ છે, તો મિત્રો હું આવી ગયો મામાદેવના મંદિરે દર્શન કરવા માટે. તમે પણ કરી લ્યો દર્શન મિત્રો, મામાદેવ મંદિર. જય મામાદેવ કી જય. મિત્રો મામાદેવ નું મંદિર બહુ જૂનું છે આ મિત્રો. જો તમે બધી બાજુ વાડીઓ જ છે, આમ બાજુ છે વાડી, આમ બાજુ પણ વાડી છે, પાછળ પણ વાડી છે, એટલે બહુ જૂનું મંદિર છે મિત્રો. અને બધી બાજુ કોઈ પણ વસ્તુ નથી મિત્રો, એ જગ્યાએ આ મંદિર છે. કેવું લાગ્યું મંદિર? તો ચાલો મિત્રો મળીએ પછીના વ્લોગમાં. તમે લોકો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, લાઈક ના કરી તો લાઈક કરી દેજો મિત્રો. તો આવા ને આવા બ્લોગ આપણે આવતા રહેશે, તો પછીના બ્લોગમાં મળીએ. ચાલો બાય બાય.